તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જે ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે અમુક એવા મુખ્ય સમાચાર પર વાત કરી લઈએ કે મિત્રો તમારા માટે ખૂબ જ ખાસ થવાનું છે. મિત્રો, સાથે સાથે એક જીએસટીની એક ખુશખબર છે મિત્રો, તેના વિશે પણ આપણે વાત કરીશું. તો સૌપ્રથમ મિત્રો આપણે ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલા વરસાદની આગાહી વિશે મિત્રો આપણે વાત કરવાની છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મિત્રો જે આગાહી મુજબ 15થી લઈને 20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવશે. એટલે કે મિત્રો આ જે 5 દિવસ છે 15 તારીખથી લઈને 20 તારીખ સુધીના, ત્યાં મિત્રો ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. નવરાત્રી દરમિયાન 25 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી મિત્રો વાવાઝોડા સાથેની તોફાની વરસાદની શક્યતાઓ કરેલી છે. મિત્રો જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે તેમના આગાહી એ પણ છે કે નવરાત્રી દરમિયાન 25થી લઈને 27થી લઈને 5 તારીખ સુધી અઠવાડિયું વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ ખૂબ જ દેખાઈ રહેલી છે. તો હવે મિત્રો આપણે વાત કરીએ કે દિવાળી પહેલાં જીએસટીમાં ઘટાડો. તો મિત્રો જીએસટી કાઉન્સિલની બેઠકમાં રોજની વસ્તુઓના ભાવ ઘટાડવાની જાહેરાત મિત્રો મોટી કરવામાં આવી છે. એટલે મિત્રો જે જીએસટી કાઉન્સિલે હમણાં બેઠક યોજાઈ હતી મિત્રો, તેમાં રોજબરોજની જે વસ્તુ હોય છે તેની ભાવ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો જેમ કે મોટી વસ્તુઓ તો ટીવી છે, વોશિંગ મશીન છે, તેના ભાવ મિત્રો હવે ઘટશે. પરંતુ મિત્રો નાની વસ્તુઓ જેમ કે 5-10 રૂપિયાના બિસ્કિટ, સાબુ, કોલગેટના ભાવમાં ઘટાડો નહીં થાય. એટલે કે મિત્રો આ જે નાની વસ્તુઓ હોય છે સસ્તા ભાવની, ત્યાં મિત્રો તેનો ભાવ એનો એ જ રહેવાનો છે. તો મિત્રો આપણે ગુજરાતમાં જે ખરાબ રસ્તાઓનો માટેનો મુદ્દો છે એમ કે તેના વિશે વાત કરીએ તો વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ મિત્રો લોકોમાં રોષ ફેલાવે છે. એટલે મિત્રો જે વરસાદના કારણે રસ્તાઓનું જે ધોવાણ થયેલું છે તેના લીધે મિત્રો લોકોમાં ભારે અતિથી ભરે લોકોમાં રોષ ફેલાયેલો છે. અને પાટણમાં લોકોએ નગરપાલિકાની નિષ્ક્રિયતાથી કંટાળીને જાતે રસ્તાનું સમારકામ શરૂ કર્યું. તો જે પાટણના અમુક વિસ્તારના લોકો છે ત્યાંના લોકોએ નગરપાલિકાની નિષ્ક્રિયતાથી કંટાળીને જાતે જ રસ્તાનું સમારકામ શરૂ કર્યું છે. તો મિત્રો આપણે જે ખેડૂતો માટે એક મુખ્યમંત્રીની મુલાકાત છે તેના વિશે વાત કરીએ તો ભારે વરસાદથી ખેડૂતોને કરોડોનું નુકસાન થયેલું છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ અમુક વિસ્તારની તો બનાસકાંઠા છે, સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાતમાં મિત્રો વરસાદથી ખેડૂતોને કરોડોનું નુકસાન થયેલું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મળીને આશ્વાસન આપ્યું કે સરકાર તમારી સાથે છે. મિત્રો જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમને ખેડૂતોને ત્યાં જઈને મળ્યા અને ત્યાંના મિત્રો તેમના ખેડૂતોને આશ્વાસન પણ આપ્યું કે સરકાર તમારી સાથે છે. તો હવે આપણે જે વૃદ્ધો માટે પેન્શનની યોજના છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતના 60થી લઈને 80 વર્ષના વૃદ્ધોને દર મહિને 1200 રૂપિયા એટલે કે વર્ષે 15,000 રૂપિયા પેન્શન મળશે. તો મિત્રો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ બેંક ખાતામાં રકમ જમા થશે. અને મિત્રો જે લાભ લેવા માટે ગામડે જે વીસી અથવા શહેરમાં મામલતદાર કચેરીમાં ફોર્મ ભરાશે. એટલે મિત્રો જે આ ગુજરાતમાં મિત્રો વૃદ્ધ લોકો માટેનો જે પેન્શન યોજના છે તેનું જો મિત્રો આપણે જો ફોર્મ ભરવું હોય તો તેનો લાભ લેવા માટે આપણે તેનો વીસીએ ફોર્મ આવે છે. એટલે મિત્રો ત્યાં આપણને મામલતદાર કચેરીમાં ફોર્મ આપણને ભરી આપવામાં આવશે. હવે મિત્રો બોરવેલ માટે જે 90% સબસિડી આપવાની છે તેના વિશે મિત્રો આપણે માહિતી લઈએ તો ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે જાહેરાત કરી છે કે ખેડૂતોને બોરવેલ નાખવા 90% સબસિડી આપવામાં આવશે. અને મિત્રો પ્રથમ તબક્કામાં 24,000 બંધ બોર શરૂ કરવાનો સંકલ્પ કરવામાં આવશે. મિત્રો જે તેનો જે સૌ પ્રથમનું સ્ટેજ હશે એટલે કે પ્રથમ તબક્કો તેઓ મિત્રો 24,000 બંધ બોર શરૂ કરવાનો સંકલ્પ તેઓએ લીધેલો છે. અને મિત્રો ખેડૂતોની આવક વધારવા અને પાણીની સમસ્યા ઉકેલવા યોજના બહાર પાડેલી છે. આ હતા મિત્રો આજના અમુક મુખ્ય સમાચાર મિત્રો આપણે આ વિડીયોમાં જાણીએ. તો મિત્રો આવા જ સમાચાર જાણવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ અને બની રહેજો મિત્રો જી ગુજરાત સાથે. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો જો કાંઈ મૂંઝવણ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. મળે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.